બોલિવૂડના જાણીતા ફિલ્મ મેકર અનુરાગ કશ્યપની મુશ્કેલીઓ વધી ગઈ છે. બ્રાહ્મણો અંગે ટિપ્પણી કરવી એમને ભારે પડી છે અને હવે આ બાબતને લઈને સુરત કોર્ટે પણ એમની સામે લાલાંખ કરી છે અને ગુનો નોંધવા આદેશ આપ્યો છે. શું છે સમગ્ર વિગત? શા માટે અનુરાગ કશ્યપ આ કાયદાકીય વમણોમાં ફસાયા? શું ટિપ્પણી એમના દ્વારા બ્રહ્મ સમાજ વિશે કરવામાં આવી હતી, જેને લઈને આ બધો વિવાદ ઉભો થયો છે, તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. મુંબઈના ખૂબ વિવાદાસ્પદ, કારણ કે વારંવાર આ ફિલ્મ ડિરેક્ટર જે છે વિવાદમાં રહેતા હોય છે અને ખૂબ જાણીતા પણ કહેવા જોઈએ એવા બોલિવૂડ ફિલ્મ ડિરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર અને લેખક તરીકે પણ કામ કરતા અનુરાગ કશ્યપની મુશ્કેલીઓમાં હવે વધારો થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એમણે ગત વર્ષે બ્રાહ્મણ સમાજ વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી અને એ ખૂબ અત્યંત શરમજનક અને અપમાનજનક એમની આ ટિપ્પણીના કારણે હવે તેમની સામે સુરતની મ્યુનિસિપલ કોર્ટમાં વિધિવત રીતે ફોજદારી કેસ દાખલ થવા જઈ રહ્યો છે. સિનિયર એડવોકેટ કમલેશ રાવલ દ્વારા કાયદાકીય લડત કરી અને હવે કશ્યપે સુરતની કોર્ટના પગથિયા ચડવા જ પડશે. સૌથી પહેલા તો આખો વિવાદ શું હતો તેના વિશે તમને થોડી વિગતો આપું તો ગઈ 19મી માર્ચ 2025ના રોજ ફિલ્મ જગતમાં મોટી પ્રસિદ્ધિ ધરાવતા આ અનુરાગ કશ્યપે એમના ટ્વિટર એકાઉન્ટ પર બ્રહ્મ સમાજ અને બ્રાહ્મણોને નિશાન બનાવીને એક ખૂબ જ ઘૃણાસ્પદ કહી શકાય એવી ટ્વીટ કરી. અને એ ટ્વીટને જોતા સોશિયલ મીડિયામાં લોકોનો જે ગુસ્સો હતો એ ખૂબ ફાટી નીકળ્યો. ઠેર ઠેર અનુરાગ કશ્યપની આ ટ્વીટને લઈને વિરોધ થયા અને એમના આ ટ્વીટના જવાબમાં આદિત્ય દત્તા નામના એક વ્યક્તિએ અનુરાગ કશ્યપને આ પોસ્ટ ડિલીટ કરવા માટે કહ્યું અને મર્યાદા જાળવવા માટે કહ્યું. ત્યારે અનુરાગ કશ્યપે લાજવાની બદલે માથેથી ગાજતા એમની જે વિવાદાસ્પદ ટ્વીટ હતી એની સામે આ જે આદિત્ય દત્તા હતા એમને જવાબ આપતા ગાળો આપી હતી. અને ન માત્ર આદિત્ય દત્તાને પણ એમના સિવાય પણ ઘણા બધા લોકોને એમણે રીપોસ્ટ કરીને ગાળો આપી હતી. અને એ પછી બ્રહ્મ સમાજમાં દેશભરમાં રોષ ફાટી નીકળ્યો. અનુરાગ કશ્યપને લઈને ઠેર ઠેર વિરોધો થવા લાગ્યા. અનુરાગ કશ્યપના પરિવારજનો અને ખાસ કરીને એમની દીકરીને અલગ અલગ ધમકીઓ મળવા લાગી. એમના પરિવારના લોકોને મારી નાખવાની ધમકી મળવા લાગી. એમની દીકરીને બળાત્કાર સુધીની ધમકીઓ મળવા લાગી. ત્યારબાદ અનુરાગ કશ્યપે માફી પણ માંગી હતી. જો કે એમની માફી પણ એમની માફીને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ થઈ અને એમાં પણ ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા કે એમણે સીધી સટ માફી પણ નથી માંગી. પરંતુ અત્યાર સુધી એ આ જે કાયદાકીય વમણો હતા એનાથી બચવા માટે જાણે ભાગતા ફરતા હોય એ રીતે અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા હતા. એવું પણ કહેવાય રહ્યું છે કે એ આ કેસથી બચવા માટે મુંબઈ છોડી અને બેંગ્લુરુ શિફ્ટ થઈ ગયા હતા. પરંતુ કેસની જે તારીખો છે એને ભરવા માટે હાજર અત્યાર સુધી નહોતા રહી રહ્યા. અને હવે સુરત કોર્ટ આ બાબતને લઈને લાલઘૂમ થઈ છે અને એમણે અનુરાગ કશ્યપને સોમવાર સુધીમાં હાજર થવા માટે ફરમાન જાહેર કર્યું છે. સૌથી પહેલા તો વકીલ શું કહી રહ્યા છે એમને સાંભળીએ. નામદાર કોર્ટે અનુરાગ કશ્યપ વિરુદ્ધ માનહાનિનો ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો છે. ગઈ તારીખ 19/3/2025ના રોજ અનુરાગ કશ્યપ દ્વારા બ્રહ્મ સમાજ ઉપર એક વિવાદાસ્પદ ટિપ્પણી કરેલી હતી અને જેમાં એણે ટ્વિટર ઉપર ટ્વીટ કરેલી હતી કે બ્રાહ્મણો ઉપર હું પેશાબ કરું તો કોઈ પ્રોબ્લેમ. અને જેના ટ્વીટના જવાબમાં આદિત્ય દત્તા નામની વ્યક્તિએ એને આવી ટ્વીટ ડિલીટ કરવા માટે જણાવ્યું તો અનુરાગ કશ્યપે રીટ્વીટ કરીને એક ગાળ કીધી હતી અને ગાળ સાથે જણાવેલ હતું કે ચૂપ કર, તમે બ્રાહ્મણોએ મારું શું ઉખાડી લીધું. આથી તમામ બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા એની વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવા માટે નામદાર કોર્ટમાં યોગ્ય કાર્યવાહી કરવા માટેનું જણાવેલું હતું. જેથી ભારતમાં કુલ જુદી જુદી જગ્યાએ કુલ 4 ફરિયાદ એની વિરુદ્ધ દાખલ થયેલી હતી. અને મેં પણ સુરતમાં માર્ચ 2025માં નામદાર કોર્ટ સુરતમાં ફરિયાદ કરેલી હતી અને જેના અનુસંધાનમાં નામદાર કોર્ટે તમામ પ્રકારના વેરિફિકેશન કરીને આરોપીને પૂરતી તક આપી. તેમ છતાં તેમણે જવાબ રજૂ નથી કર્યો, હાજર પણ નથી રહ્યા કે કોઈ વકીલશ્રીને પણ હાજર રાખ્યા નથી. જેથી તેની વિરુદ્ધ આજ રોજ ગુનો દાખલ કરવાનો હુકમ કરેલ છે. કેટલા મહિનાથી તેઓ હાજર નથી રહ્યા? છેલ્લા 14 મહિનાથી આ આરોપી અનુરાગ કશ્યપ નામદાર કોર્ટમાં હાજર રહેલ નથી. એની ઉપર માનહાનિનો ગુનો દાખલ થયેલ છે અને એની વિરુદ્ધ હવે કાયદેસરના પગલાં જે કાર્યવાહી હોય છે તે કાયદેસરની કાર્યવાહી આગળ વધશે.
તો આ એડવોકેટ કમલેશ રાવલને આપણે સાંભળ્યા. એમણે જ આ ફરિયાદ કરી હતી ને ફરિયાદને ગ્રાહ્ય રાખીને સુરતની જે નામદાર કોર્ટ છે એમણે આરોપી અનુરાગ કશ્યપને કોર્ટની સામે હાજર થવા માટે હવે કાયદેસરનું સમન્સ જે છે ઇસ્યુ કરી દીધું છે. અનુરાગ કશ્યપ જે મુંબઈ સ્થિત વકીલો દ્વારા એમના જે વકીલો છે એમણે પણ એમને સમન્સ અંગે કોર્ટમાં હાજર રહેવા માટે ઘણી વાર કહ્યું હતું, પણ કશ્યપ જાણી જોઈને આ જે કાયદાકીય પ્રક્રિયા છે એનાથી ભાગતા રહ્યા હતા અને કોર્ટમાં હાજર નતા રહ્યા. એવો પણ ખુલાસો થયો છે કે એ આ કાનૂની પકડમાંથી બચવા માટે જ મુંબઈથી એ ત્યાંથી નાસી છૂટ્યા હતા અને બેંગલુરુ જઈને એ સ્થાયી થઈ ગયા હતા. પરંતુ હવે એ બેંગલુરુ જાય કે મુંબઈમાં રહે, પણ સુરતની કોર્ટે એમને હાજર રહેવા માટે ફરમાન જાહેર કરી દીધું છે. હવે જોવાનું એ રહેશે કે અનુરાગ કશ્યપ હવે આ બાબતને લઈને હવે આગળ શું પ્રતિક્રિયા આપે છે અને શું થાય છે આગામી સમયમાં. તમારું આ સમગ્ર વિષયને લઈને અને અમારા અહેવાલને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.